वलसाड जिले के विभिन्न गांवों में पिछले कुछ दिनों से तेंदुए खुलेआम घूमते नजर आ रहे हैं। इसके अलावा ये तेंदुए कुछ गांवों में मवेशियों पर भी हमला कर चुके हैं, जिससे खासकर चरवाहा में डर का माहौल है। 2 दिन पहले बुधवार सुबह 4 बजे पार्डी तालुका के डुंगरी गांव के वाचला फलिया में रहने वाले पशुपालक जिग्नेश भाई मंगल भाई पटेल पर तेंदुए ने हमला कर दिया था। आरएफओ की टीम को बुलाया गया और पिंजरा लगाकर तेंदुए को पकड़ लिया गया। गांव के सरपंच रविंद्र भाई पटेल ने कहा कि डुंगरी गांव में अभी भी 2 तेंदुए खुलेआम घूम रहे हैं, जिनके लिए तो पिंजरा दोबारा लगाना पड़ेगा। सूचना पारडी रेंज 1 कार्यालय को दी गई। उन्होंने लोगों से रात में अकेले उस खेत में जाने से मना किया। અમારે ત્યાં દીપડાનો માહોલ એટલો બધો થઈ ગયો છે કે ગામના લોકો જે ખેતી કરતા અને પશુપાલનનો જે પાડે છે એમને ભયનો માહોલ એટલા બધા વધી ગયા છે કે એ લોકો ખેતી કરવા માટે વાડીઓમાં જતા નથી અને જે પશુપાલનનો જે ઘરે પાડે છે એમાં પણ એમને વધારે પડતો તકલીફ થાય છે, કેમ કે રાત્રે દીપડા જેવા મોટા જાનવરો આવી અને એમાં જે પશુપાલન પાડેલા છે એના નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓને રાત્રે આવીને ગમે ત્યારે એના ઉપર હુમલો કરે છે। જે બનાવ બુધવારે અમારે ત્યાં જિગ્નેશભાઈ મંગળભાઈ પટેલને ત્યાં દીપડો આવી પાછળના વાડામાં ના ભાગે એ લોકો જે ઢોરોનો જે બનાવેલું છે ત્યાં નાનું વાછરડું હતું, વાછરડા પર હુમલો કર્યો અને એ વાછરડુંને ઘાયલ કરેલું છે। ત્યારબાદ 2 દિવસ પછી ફોરેસ્ટ નર્સરીને અમે જાણ કરી કે ભાઈ આ રીતનું પોઝિશન છે અમારે ત્યાં, તો એમણે પાંજરાનું આયોજન કરી અને પાંજરું મૂકવામાં આવ્યું હતું। પાંજરું મૂકીને આજરોજ સવારે મળસ્કે જે આશરે 5-1 વાગ્યાના આજુબાજુ દીપડો આવીને પાંજરે પુરાયો છે। લોકોને માહોલમાં એવો ડર છે કે ક્યારેક માણસો ઉપર, અત્યારે તો પશુપાલન ઉપર હુમલો કર્યો છે, પણ ધારો કે કદાચ માણસો ઉપર કે કોઈક ખેતી કરવા માટે જાય છે ખેડૂતો, તો એના પર પણ હુમલો કરે છે। એ રીતનો માહોલ, ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે અમારે ત્યાં છે। હજુ અત્યારે આમ તો ગામના જ લોકોએ જોયા છે કે 2-3 દીપડાઓ ફરે છે, તેમાંનો આજે એક દીપડો પાંજરે પુરાયો છે, એવા 2 દીપડા બીજા પણ હજુ ફરે છે। એના માટે પણ અમે પાછા પાંજરાનું આયોજન કરી રહ્યા છે કે ફોરેસ્ટ નર્સરીને જાણ કરી છે કે બીજું એક પાંજરું મૂકીને બીજા પણ દીપડા અમારે ત્યાં પકડાય એવી આશા રાખીએ છીએ।